દાસની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય બુદરા મન મારું। मैं जोगी जस गाया वाला मैं आनंद जस गाया रे। अलख अलख करता योगी ब्रिज मंडल में आया रे। दीक्षा लेकर आई नंद रानी शंकर शीस डोलाया रे। नगन देख कर गए मंदिर में लेकर अंबर उड़ाया रे। क्या करूं मैया तेरा पाट पीताम्बर क्या करूं कांचन माला रे। मुख दिखलाऊ तेरा बालक जी का गुरु जी मोई बताया रे। तो कर जोरी कह नंद रानी सुनो शंकर राया। बालक नहीं दिखलाऊ दिगंबर बालक जात डराया रे। जाकी दृष्टि सकल घट व्यापी सो क्यों जाय डराया रे। मेरा स्वामी अंतरयामी तुम कित भुवन छुपाया रे। बाल कृष्ण ले आई नंद रानी शंकर शीस नमाया रे। चरण धोई चरणामृत लीना सिंगी नाद बजाया रे। सुफल फलो मैया बालक तेरा देखी शंकर सुख पाया रे। धन्य जसोदा धन्य नंद जी कहे त कबीर पद पाया रे। मैं जोगी जस गाया बाला मैं आनंद जस गाया रे। राधा ने मंदिर हरी गया चोर्यो हैया नो हाथ कामनी कंठ सोहामनो सुंदरी नो सनगार आलोरी मारो हारड़ो अगनी करो सौ एकठी माही गोड़ा दिखाओ लीदो से तो दाजसु दईसु तो मारो डूंगर डूंगर दब बड़े लागी 14 सालाय दावा नोड़ पी गया तमने શું કરે આપોરી મારો નવસે નદીના નીર લાવી દોડી અમને રે પાવ લીધો હશે તો દુઃખ હશે દઈશું તમારું सात समुद्र नवसे नदी त्या छे हरि नो वास कई रे नदी तमने डूबवे શું કરે સાગર નીર આપો હરી મારો સાપ કરો સૌ એકઠા મારે કંઠ લગાવ લીધો હશે તો દંખ હશે દઈશું તમારું હાથ કાલિંદી માં જંપલાવ્યા નાથ્યો વાસુકી નાગ નાગનાથી કર્યા નેતરા તમને શું કરે સાપ આપો હરી મારો राधा ने बोलड़े हरी રીજા અંતર જામ હારો આપ્યો હરિએ તત્ક્ષણ નરસૈયાનો સામ આપ્યો હરિએ મારો અબળાના આધાર રાધાને મંદિર હરી ગયા
ચોર્યો હૈયાનો હાર. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદ આપદા હરી. ધન ધન ઘંટ બાજે બેન બાંસરી, બાજત મૃદંગ તાલ નાદ કર. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી કળી, મારકંડ શ્વેત ગંગા આનંદ ભરી. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકા કહે સુડરી. ગરુડ કંભ સિંધ પો જાતરા ભરી, હીરા માનેક મોતી પના જોત કી જડી. રતન સિંહાસન આપ બિરાજે બેત કી ચડી, 56 ભોગની તલાગે હોતરી. સુર નર મુનિ જન દ્વારે ટાળે બ્રહ્મા વેદ ઓચરી, ધન્ય ધન્ય રાધો સી આજની ગઈ. ધન્ય ધન્ય રાધો સી આજની. રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકાદ એહી રંગ બીજે. હરિદે તાલ વિમલ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પરો તો આએ વેદ. અખંડ જ્યોત વિમલ મોદ વહે દીન રાતી, આરતી રઘુનાથજી કી કીજે પર. कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद एही रंग. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने निजे કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાંચ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે અમારે, કૃષ્ણજી તાત, સગાને સોદર માર. કૃષ્ણજી વ્રાત, કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી. પોતાના જાનીને હરિએ મુગતી આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, માહુ તો પાપી. એક કોલીએ કૌતુક કીધું તેને, અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ધારી. કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી. દાસ લડાભ ને રે અરની, ભગતી જાની. મહેતા નરસૈના સ્વામીની બોલો, અમરી તો વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડને, વચમાં પોતે વસ્યા.
વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સારીકી દર્શને દુખણા અત્યારુને પ્રાણ દીધું એ જશોદા ના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારુએ પ્રગટ ગુણ ગાયું 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા ચોરા શીતલીએ અદમ અધારણ સંકટ નિવાર ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ જો બનિયાના જોરે ગોવિંદજી સેના ગાયા રે આજકાલ કરતા ઘટ જાંજરિયા ઓચિંતો કાળ આવે રે સાજ ઘાટે તે સજના કીધો દામસ ધુમસ ભાગ્યો મંદિરિયામાં અગ્નિ પર જરિયો ત્યારે કૂપ ખોદાવા લાગ્યો રે સામા સરોવર પાર ના બાંધી વિખ્યા પારના જીવતા જીવડો વલખા મારે તરવાને તુંગડાવે સંસાર રમની તું રમી રમી આવ્યો હજુ ના જીવડો જાગ્યો રે ઘટમાં ઘા પડે દળ દળતા તો મૂરખ અંગ મારે સામા સરોવર જીલવાને બેઠો હરિભજી બલુના કહાવ્યું રે બને નરસૈયો જન્મ ધરીને મુખડે નામો ના આવ્યું રે જો બનિયાના જોરે ગોવિંદજી સેના ગાયા રે જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી બોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે આત્રાવીસ મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌવાર રામ કબીરની દયા નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુઆરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળ નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયા સદગુરુ જીવન છો નિજના જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજના
જીવન કબીર જીવન રામ, હરમા બા પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગાની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભજો કુવિચાર રય ચલ ભક્તિ દે તાહરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભજો કુવિચાર રય ચલ ભક્તિ દે તાહરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી અરખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન ત્રણતા પરિવારે, જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જનજી વનતા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન આય મેરે પ્રાણયાધારા. 14 બાધુ જીવના દેવ રઘુપતિ કિયા, વાટ ઘાટ રક્ષણ કરો છોડાઓ ચારે કાન. જીવનજી છોડાઓ ચારે કાન. રામ કબીર. કબીરવાણીમાંથી કબીર સાહેબનું જ્ઞાનામૃત સમજીએ. શબ્દ બ્રહ્મ છે, જે અંદરના અલખને જગાડીને સહજ સમાધિનો દિવ્યાનંદ કરાવે છે. કબીર સાહેબે આ સાચા શબ્દ બ્રહ્મને પચાવીને તેનો સાચો અર્થ તત્કાલિક ભ્રમિત સમાજને સમજાવ્યો. કારણ કે સાંપ્રત સમાજની જેમ તાત્કાલિક સમાજ આવા ભ્રમ સ્વરૂપ શબ્દની વિકૃતિને કારણે મોક્ષ માર્ગમાં જ નહીં, પરંતુ તેના લૌકિક જીવનમાં સાંપ્રદાયિક દંગાઓ અંધવિશ્વાસથી દુઃખી હતો. આ કરુણા જોતા જ કબીર સાહેબને દર્દ થયું. મેરા દર્દ ન જાને કોઈ. મીરા જેવા અનેક ભક્ત કવિઓનું ભગવત મિલન માટેનું દર્દ વ્યક્તિગત હતું. તેની સરખામણીમાં કબીર સાહેબનું દર્દ તો સર્વવ્યાપી બની પરબ્રહ્મનું મિલન બધાને સરળતાથી થઈ શકે તે માટે તેમની સાધના માત્ર વ્યક્તિગત નહીં, પ્રાણી માત્રના દર્દને દૂર કરવા માટેની બની ગઈ. આથી જ કબીર એક અવતાર મનાયા. સાચા શબ્દ તેમને મન સ્વભાવથી નિર્ગુણ અને અવલૌકિક છે. અદા નિર્ગુણનું ધ્યાન કરતા કરતા સગુણ સમાજની સેવા કરવામાં તેમને મન કર્મ યોગ છે. કબીર વાણી પ્રેમ અને મિત્ર ભાવથી સમજાવે છે. સાચા શબ્દ કોઈ વાણી વિલાસ નથી. આધ્યાત્મિક રાજનીતિની બજારમાં તેની ભાવના વિકૃત અને ઘટાવવાથી સમાજમાં અનેક પ્રકારની ગેરવ્યવસ્થા ભ્રમ ઉત્પન્ન થાય છે. તેના સાચા અર્થની વિકૃતિ આપણા અંદરના અનાહતને ગુંગળાવે છે. આવા શબ્દને વ્યક્ત કરવા માટે જે ભાષા છે તે ડંબરની નહીં, પરંતુ આત્મામાં વહેતી દિવ્ય અનુભવની પ્રક્રિયા છે. કબીર સાહેબને મન સાચા અર્થાત અંતિમ સત્ય સનાતન પરમ તત્વ રામ છે. તેની દિવ્યાનુભૂતિ પ્રેમાનુભૂતિ કરાવી શકે તે બ્રહ્મ સ્વરૂપ શબ્દ તે સાચા, તેનો અવાજ દેવળ કે ચર્ચના કોલાલમાં નહીં, પણ અંદર રહેલા નાદ બ્રહ્મને જગાડતા સંભળાય છે. આથી જ કબીર વાણી પ્રેરણા આપતી રહે છે.
मुझको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में, ना मैं देवड़ ना मैं मस्जिद, ना काले कैलाश में. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપાના રામ કબીર, ગુરુ પરિવારના રામ કબીર, સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ખૂબ જ સુંદર ભાવથી કબીરનું ની વાણી વિશે આપણને જણાવ્યું. કબીરની વાણી એક સંત વાણી છે. આપણે સંત પરંપરાને ફોલો કરનારા છે, અને આ જે સંતોની જે પરંપરા છે એના આદિ કવિ કે એના સર્વોચ્ચ સ્થાને જો કોઈ બિરાજી રહ્યું હોય તો તે કબીર છે. એનું કારણ કે જે કબીરની વાણી છે એ સમસ્ત માનવ જાતિ માટે છે. એ એકલ દોકલ માટે નથી. એના હૈયે, એના હૃદયે માનવતા વસતી હતી. આપણે ઘણી વખત વાત કરી છે કે કબીરનું ફોકસ શું હતું, કે કબીરનું ફોકસ એક સામાન્ય જન એ હતો. સામાન્ય જન જે હમણાં જે વાત કરી એ પ્રમાણે જે શબ્દનો દુરુપયોગ કરીને, પંડિતાઈ કરીને, ચતુરાઈ કરીને લોકોને જે અવળા માર્ગે દોરવામાં આવતા હતા, અને જે પ્રકારની નબળી ભક્તિ કરવામાં આવતી હતી, એ નબળી ભક્તિમાંથી સબળી ભક્તિ તરફ વાળવા માટેનો જે પ્રયત્ન, અથાગ પ્રયત્ન એમના પોતાના લાંબા આયુષ્યમાં કર્યો તે સંત કબીર. અને સંત કબીરને આપણે નામદેવ કબીર કહીએ છીએ. એનું કારણ કે સંત કબીરે આપણને રામનું નામ આપ્યું. રામનું નામ ન આપ્યું, સાચા રામની આપણને ઓળખ પણ આપી. અને એટલા માટે આપણી પરંપરાની અંદર આપણે એમને નામદેવ કબીર કહીએ છીએ. સાદા કબીર નથી કહેતા, નામદેવ કબીર. જેને આપણને સાચો રામ બતાડ્યો, જેને આપણને સાચા રામનું નામ આપ્યું અને આપણને એક સીધા રસ્તા ઉપર મૂકી દીધા, એટલે આપણે એમને નામદેવ કબીર કહીએ. આ જે કબીરની જે પરંપરા છે, એ જે પરંપરા છે, જે સંત પરંપરા જેને કહીએ, એ ઓલમોસ્ટ 12મી સદીમાંથી શરૂ થયેલી, અને 12મી સદીથી તો ઠેઠ 17મી સદી સુધી આ સંત પરંપરા વિકસિત થતી દેખાય છે. અને આ સંત પરંપરાની અંદર ભારતના દરેક ભાગમાંથી સંતો ઉભા થયા છે, દરેક રાજ્યમાંથી સંતો ઉભા થયા છે. પછી ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે દક્ષિણ હોય, દરેક જગ્યાએ આ સંત પરંપરા એક મુવમેન્ટ આખી ચાલી છે, જેને આપણે ભક્તિ ચળવળ કહી શકીએ. કે ભક્તિ ચળવળ ચાલી. મોટા ભાગે શું હોય છે કે મોટા ભાગે જ્યારે ક્રાંતિ થાય ને ત્યારે લોહી વહેતું હોય. આપણે રાજસ્થાનની જ વાત કરીએ તો રાજસ્થાન શાના માટે પ્રખ્યાત છે? બે વ્યક્તિ માટે. એક રાણા પ્રતાપ પોતાના પરાક્રમ માટે, એના રણ મેદાનના પરાક્રમ માટે રાણા પ્રતાપ પ્રખ્યાત છે, અને બીજા છે મીરાબાઈ, જે ભક્તિ માટે પ્રખ્યાત છે. બંને જણ સુરા હતા. હરિનો પ્રીતમે કીધું, હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનો કામ જોને. બંને સુરા હતા. એક પોતાની પ્રતિષ્ઠા માટે, પોતાના રાજ્યના રક્ષણ માટે, આત્મરક્ષણ માટે મોગલોની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો એ રાણા પ્રતાપ, અને બીજી બાજુ આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલી નીકળેલી, ગિરધરના પ્રેમમાં ગાંડી થયેલી એવી આ મીરા. બંને બહાદુર કહેવાય, બંને સુરા કહેવાય. બંનેનું રણ મેદાન જુદું હતું, પણ બંને પોતપોતાના વિસ્તારમાં, જેને કહે કે પોતપોતાના એરિયાની અંદર એ ખૂબ આગળ હતા. એનું કારણ કે બંનેના હૃદયમાં એક પ્રકારની ભક્તિ ભરેલી હતી. એકના હૃદયમાં દેશભક્તિ હતી અને એકના હૃદયમાં કૃષ્ણ ભક્તિ હતી. અને આ જે ભક્તિ છે, એ ભક્તિ જે ગઈકાલે આપણે વાત ચાલતી હતી એ પ્રમાણે કે ભક્તિને સબળી બનાવવાની હોય, એ નબળી ભક્તિ ન ચાલે. જે નબળી ભક્તિ છે એ આપણા જીવનમાં નબળાઈ લાવે, અને એ ભક્તિ આપણને કોઈ પણ પ્રકારની દિશા ન બતાવી શકે. અને એટલા માટે આપણે કઈ ભક્તિ કરવી એના વિશે બહુ જ કાળજી કરવી પડે. અને જે સબળી ભક્તિ આપણને જે સદગુરુએ આપી, એ ભક્તિ છે 4 પદાર્થની. 4 પદાર્થ રૂપી ભક્તિ આપણને આપવામાં આવી છે.
આપણને બીજી કોઈ પણ પ્રકારની ભક્તિ આપવામાં નથી આવી. આપણને કોઈ પૂજા પાઠ આપવામાં નથી આવ્યા, કોઈ કર્મકાંડ આપવામાં નથી આવ્યા, કોઈ વ્રત આપવામાં નથી આવ્યા, કોઈ જપ આપવામાં નથી આવ્યા, કોઈ પ્રકારની તીર્થયાત્રા આપવામાં આવી નથી. એનું કારણ છે કે આ બધી જગ્યાએ આપણે જે ભક્તિ કરવા માટે જઈએ એ દરેક ભક્તિ નબળી થતી જાય છે. અને જ્યારે ભક્તિ નબળી થતી જાય તો સાથે સાથે આપણે પણ નબળા થતા જઈએ છીએ. નબળા માટે અંગ્રેજીમાં સુંદર શબ્દ છે વીક થતા જઈએ. આપણું શરીર નિર્બળ ન થાય પણ આપણી ભક્તિ પણ નિર્બળ ન થાય એની કાળજી આપણી આ સંત પરંપરાએ કરી છે. અને એટલા માટે જ આપણને 14 નિષેધો આપ્યા કે ભાઈ તો 14 વસ્તુઓ ન કરીશ, 14 વસ્તુઓ નહીં કરે તો તારી અંદર જે આ નિર્બળતા છે એ નહીં આવે. કારણ કે 14ની પાછળ તું જો 14નો ગુલામ થઈ ગયો તે વખતે તારી અંદર કુદરતી રીતે નિર્બળતા આવી જશે. તારો અમૂલ્ય સમય એની અંદર વેડફાઈ જશે. તારી મહેનત કરીને કરેલી કમાઈ પણ એની અંદર વેડફાઈ જશે. અને એટલા માટે આપણને આ 14 નિષેધો આપ્યા. સાથે સાથે જીવનજી મહારાજે કોઈના માનવામાં ના આવે એવા 7 સાવકાર ચોર પણ આપણને આપી દીધા કે 7 સાવકાર ચોરથી દૂર રહેજો. એ દેખાય છે સારા, ઉપરથી ઘણું સારું દેખાય છે, પણ અંદરથી એ તમને નુકસાન કરી શકે તેમ છે. તો જેવી રીતે આપણે રસ્તા ઉપરથી પસાર થતા હોય, 4 રસ્તા આવવાના હોય કે વળાંક આવવાનો હોય ને આપણને પાટિયું મૂકવામાં આવે કે અહીંયા વિચારીને જજો, એક્સિડન્ટ ઝોન આપણને કહે છે. રસ્તા ઉપર જતા હોય તો એક્સિડન્ટ ઝોન આપણે વાંચતા હોય છે. તો જીવનજી મહારાજે આપણને આ બધા એક્સિડન્ટ ઝોન બતાડ્યા કે તમે આ જગ્યાએ જશો ને તો અકસ્માત થવાનો ભય છે. ઘણા લોકો પડચા ને ચમત્કાર જોવા માટે આ બધી વસ્તુઓ કરતા હોય છે, પણ આપણને જીવનજી મહારાજે અહીં આગળ સાવચેત રહેવા માટે જણાવ્યું છે. જે 14 નિષેધો આપ્યા છે અને 7 સાવકાર ચોર આપ્યા છે એ જગ્યાએ આપણને સાવચેતી બતાવવા માટે કહ્યું છે કે તું જો, વિચાર કર, તને યોગ્ય લાગે તો પછીથી કરજે. એમનો આગ્રહ નહોતો, એમને ફક્ત આપણું ધ્યાન દોર્યું છે. નિષેધ એટલે 100% માનવાનું એવું નથી, પણ એના પર આપણું જ્યારે ધ્યાન દોર્યું હોય તો આપણી ફરજ બને છે કે એના વિશે આપણે વિચાર કરીએ, એના ઊંડાણમાં જઈએ અને યોગ્ય લાગે તો ઓકે. કોઈ રીતે તમે એને માની શકતા હોય કે આ યોગ્ય છે તો પછી ગુરુ આજ્ઞાને બાજુમાં મૂકવી હોય તો તમારી મરજી છે, પણ ગુરુ આપણને કહીને ગયા છે કે આ વસ્તુ આપણે સાવચેતી રાખવી. તો જે 21 આપણને આપ્યા એ તો આપણી પાસે છે જ, પણ હવે નવા જમાનામાં તો એના સિવાયના પણ ઘણા છે. જીવનજી મહારાજ તો 400 વર્ષ પહેલા આપણને કંઈક કહીને ગયા, કબીર 600 વર્ષ પહેલા કહીને ગયા, અને ઘણા અત્યારે આપણને એવું પણ કહે છે કે એ તો એમના જમાનાની વાત છે એટલે કર્યું હોય, હવે જમાનો બદલાઈ ગયો એટલે આવું બધું ના હોય. મારો સવાલ એ છે કે જો જમાનો બદલાઈ ગયો હોય અને આવું બધું ના હોય તો નવા જમાનામાં નવું શું છે? આ નવા જમાનામાં જે નવા નિષેધોની જરૂર છે એ કોણ આપશે? એના માટે આપણે સ્વયં પોતે વિચાર કરવો પડશે. કોઈના આદેશની રાહ જોવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરીએ કે ક્રિયા કરીએ તે વખતે વિચાર કરવાનો રહે કે આ હું જે કરું છું એ મારી ભક્તિને સબળ બનાવશે કે નિર્બળ બનાવશે. ભક્તિને સબળ બનાવે તો કરવી, ભક્તિને નિર્બળ બનાવે તો ન કરવી. અને આપણી જે સંત પરંપરા છે એ સંત પરંપરાની અંદર સંતો વિશાળ હૃદયના છે, દરિયા જેવા છે, દરિયા દિલના સંતો છે. અને દરિયા દિલના સંતો એકલ દોકલને નહીં, સમસ્ત માનવ સમુદાયને આગળ કરીને ચાલતા હોય છે. જીવનજી મહારાજે આપણને સૌને નિજના કયા, નિજ પોતાના ગણ્યા. અને હજુ પણ આપણને ખબર છે કે જે સ્વામી પરિવાર છે એ આપણને આપણા પોતાના ગણીને ચાલતો રહેલો પરિવાર છે, કે જે પરિવારની પાસે આપણે બધા એકદમ સરખા છે. એવો પરિવાર આપણી સાથે છે, હજુ છે. એ આપણા સદનસીબ છે. અને એ જે પરંપરા છે એ પરંપરાના આપણે પણ વાહક છે, આપણી પણ જવાબદારી છે. દરેકે પોતાની જવાબદારી પોતે લેવાની જ રહી. અને એ જ વસ્તુ આપણને અહીંયા બતાવવામાં આવી રહી છે. તો જે સબળ ભક્તિ કહી અને નિર્બળ ભક્તિ કહી. સબળ ભક્તિ જે 4 પાયા ઉપર આધારિત છે એ,
આપણને જે 4 પાયા મળ્યા છે એ 4 પદાર્થ, એ 4 પદાર્થ વાળી ભક્તિ માટે કોઈ ખર્ચો નથી. હા, સમય તમારે આપવો પડે, પણ આપણે જોવા જઈએ તો સમયનો આપણે કેટલો બધો વ્યય કરતા હોઈએ છીએ. કેટલી બધી જગ્યાનો વ્યય કરતા હોય છે. ફોન લઈને બેસી જઈએ તો લાંબી લાંબી વાતો કરીને, વાતો કામની 2 મિનિટની હોય પણ આપણે 20 મિનિટ વાતો કરીએ. એમાં શું આવે? એમાં ભગવાન ન આવે, એમાં અધ્યાત્મ ન આવે, એમાં તારી મારી જ આવે. ત્યાં આગળ આપણે સમય બગાડતા હોઈએ. ટીવીમાં આપણે કેટલો સમય બગાડતા હોઈએ. હવે તો આપણે હાથમાં ફોન પણ છે અને ફોન આપણને પાછો રેકોર્ડ રાખે કે તમે ગયા વીકે આટલા કલાક ઓનલાઈન હતા. આપણને હિસાબ કિતાબ હાથે આપી દે. હવે એટલો બધો સમય તો આપણી ભક્તિ માંગતી નથી. આપણી જે ભક્તિ છે એ ભક્તિ સબળ ક્યારે થાય? કે જ્યારે આપણે ભગવાનની સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા હોય, એને અંદરથી માનતા હોય, તે આપણી સબળ ભક્તિ. નિર્બળતા વાળું દરેક વસ્તુને આપણે કાઢી નાખીએ અને આપણે નિર્બળ બનાવતા દરેક વિચારોને પણ કાઢી નાખીએ. નિર્બળ બનાવતો એક મોટામાં મોટો વિચાર એ તો જેવા કર્મ કરીએ એવા ફળ મળે. વાત તો સાચી છે ભાઈ, કર્મ એવા ફળ, પણ જે કર્મના લીધે આપણને જાતના વિધિ વિધાન કરાવે કે તમે પાપ કર્યા જ છે એવું માની લેવાનું અને પાપ કર્યા છે એટલે કુંભમાં જઈને ડૂબકી મારવી જ પડે. એ જે કરવામાં આવે છે, એ જે બતાવવામાં આવે છે, એ જે આપણા મનની અંદર જે ઘુસેડી દેવામાં આવેલું છે, એનો સીધો અને સરળ ઉપાય આપણને અધ્યરુજી મહારાજે બતાવી દીધો છે. જગદીશ મહારાજ તો હંમેશા કહેતા હતા કે ભક્તોને કોઈ પણ કર્મનું, ભક્તો પાપ અને પુણ્યથી પર છે એવું જગદીશ મહારાજ કહેતા હતા કે પાપ અને પુણ્યમાં ભક્તોને કોઈ ઈચ્છા જ નથી, એમનું ધ્યાન જ નથી એની અંદર. પણ અધ્યરુજી આ વસ્તુ માટે શું કહે છે? આજે સવારે વડું દોડ વાગતી હતી, અધ્યરુજીનો 4થો અધ્યાય એ વાગતો હતો તો એ વખતે એક કીર્તનની લીટીએ મારું ધ્યાન ખેંચી લીધું અને ધ્યાન આ હતું, આજ 7 વડુધોડની. કર્મ તનો ભય તહા લગી હૂતો એ. કર્મનો ભય ક્યાં સુધી હતો? તો કે છે કર્મ તનો ભય તહા લગી હૂતો એ. હરી હરી જહાં લગી તું જ થકી વેગલો એ. મને કર્મના ફળનો ભય હતો. ક્યાં સુધી? કે જ્યાં સુધી હરી હું તારાથી અલગ હતો ત્યારે. પણ જ્યારે હું તારાથી અલગ ન થયો, હું તારો થયો અને તું મારો થયો, પરબ્રહ્મ વાણી પરણીએ, પરબ્રહ્મની સાથે મારી વાણી પરણી ગઈ, ત્યાર પછીથી મને આ કર્મનો કોઈ પણ પ્રકારનો ભય રહ્યો નથી. કેટલી સીધી સરળ ભાષામાં વડુદોડમાં અધ્યરુજી આપણને આપણો એક ભય ભગાડી દેશે કે જે કર્મનો જે ભય છે એ ક્યાં સુધી હતો? તો કે એ ફક્ત ને ફક્ત તારાથી હું વેગળો હતો, તારાથી હું જુદો હતો, તારાથી હું આગો હતો, તે વખતે મને એનો ભય લાગતો. હવે તો હું તારો થઈ ગયો છું તો મને ભય શાનો? એકમય થઈ ગયા છે. એટલે ભક્ત એટલે કોણ? કે જે વિભક્ત, જે ભગવાનથી જુદો ન પડે, તે ભક્ત અને વિભક્ત. ભગવાનથી વિરુદ્ધ ન જાય, ભગવાનથી જુદો ન પડે, તે ભક્ત કહેવાય. અને એવા ભક્તની આ વાત છે. તો જે સબળ ભક્તિ અને નિર્બળ ભક્તિ, ગઈકાલે ભાઈએ એક બહુ સુંદર વાત કરી હતી કે નિર્બળતા શામાં આવે? આપણે જ્યારે નામદેવ કબીરની વાત કરીએ છીએ એ વખતે આપણને બીજા એક નામદેવ પણ યાદ આવે. નામદેવ મહારાષ્ટ્રના. અને નામદેવ જે મહારાષ્ટ્રના છે એ પણ 12મી સદીમાં થઈ ગયા. અને 12મી અને 13મી સદીમાં, 12મી સદીમાં એમનો જન્મ અને 13મી સદીમાં એ નિજધામ ગયા. એ નામદેવ પણ આપણા જીવનજી મહારાજની જેમ આખું ભારત ફર્યા હતા એમના મિત્ર જ્ઞાનદેવની સાથે. અને જ્ઞાનદેવ નાની ઉંમરે ગયા, જે રીતે આપણા જીવનજી મહારાજ અને ગુરુ ગોપાલદાસ બંને જણ સાથે જતા હતા અને ગુરુ ગોપાલદાસ નિજધામ ગયા અને જીવનજી એકલા પડ્યા. એવી જ રીતે આ નામદેવ અને જ્ઞાનદેવ બે સાથે જતા હતા અને જ્ઞાનદેવ નિજધામ ગયા અને નામદેવ એકલા પડ્યા. જેવી રીતે જીવનજી મહારાજને ગુરુનો વિરહ લાગ્યો, એવી જ રીતે આ નામદેવને પણ પોતાના મિત્ર અને ગુરુ જ્ઞાનદેવનો પણ વિરહ લાગ્યો.
અને વિરહમાંથી જે ભક્તિ પ્રગટી, એ ભક્તિના જે પદો છે એ આપણને ઉભા કરી દેવા છે. આજે નામદેવ છે એ પણ ભક્તિ પરંપરાના છે. અને આમ જોવા જઈએ તો નામદેવ 20 વર્ષ પંજાબમાં પણ રહ્યા, અને એમને જે રચેલા કીર્તન છે એ કીર્તન ગુરુ ગ્રંથ સાહેબમાં પણ છે. ગુરુ ગ્રંથ સાહેબમાં આપણા કબીર સાહેબના પણ કીર્તનો છે, આ નામદેવના પણ કીર્તનો છે. અને આ જે નામદેવ છે એ નામદેવે એક કીર્તનની અંદર બહુ સુંદર રીતે લખ્યું છે કે જે સાચું આપણને આપનારો છે એ પરબ્રહ્મ છે, એ ભગવાન છે. ધ ટ્રુ ગીવર ઇઝ ગોડ. આપણને દરેકે દરેક વસ્તુ આપનારો ભગવાન છે. આપણે જ્યારે આપનારની વાત કરીએ ત્યારે હંમેશા સમજીએ કે આપણને ભૌતિક સુખો આપનારો ભગવાન છે. હા, ચોક્કસ એ આપનારો પણ ભગવાન છે. પણ એની અંદર જ્યારે આપણો અહંકાર આડો આવે ત્યારે આપણે કહે કે આ તો હું કમાયો, મારા ધંધામાંથી કમાયો, મારી રીતે કમાયો, આની અંદર મારું યોગદાન છે. આ જે અહંકાર છે એ અહંકાર આપણને એ સાચી ભક્તિ કરતા રોકે છે. એટલે નામદેવ કહે છે ચોખ્ખા શબ્દોમાં કે જે ટ્રુ ગીવર, સાચો આપનારો, અને જે સોવરીન જેને કહીએ કે સર્વોપરી, એ છે તે ભગવાન છે. અને એ જ આપણને આપે છે. ધ ટ્રુ ગીવર એ આપણને આપે છે. અને એ ફક્ત ભૌતિક સુખો નથી આપતો, એ આપણને સાચી મતિ પણ આપે છે, સાચી બુદ્ધિ આપે છે, આપણા મનને સાચી ગતિ પણ આપે છે. અને એ જ ભગવાન આપણું કાળજી કરતો હોય છે. જે આપણે ગઈકાલે પરમ દિવસે વાત કરતા હતા, સર્જે પાલે અને સંવારે. એટલે ભગવાન આપણું બધું જ કરતો હોય છે. પણ આપણે એક અહંકાર લઈને જે ચાલતા હોય છે, એટલા માટે જે અહંકાર રૂપી પડદો ભગવાન અને ભક્તની વચ્ચે આવી જાય છે, એ પડદાને ધીમો ધીમો કરતો કાઢવાનો હોય છે. ભક્ત તો ભગવાનની સાથે જોડાઈ ગયો એટલે એનો અહંકાર રૂપી પડદો જતો રહે છે. ભક્તની વ્યાખ્યા આપણને આપી છે અધ્યરુજી મહારાજે. અનછતો ભગત વિનંતી કરે જોડ, આપણે માયરે સિકોતરી પામ શરણમાં આપણે ગઈએ છીએ. અનછતો ભગત. આજે આઈ થિંક આ વડુધોળમાં પણ અનછતો શબ્દ આવેલો. તો જે અનછતો છે, અનછતો એટલે કોણ? તો કે એના બે શબ્દ છે, બે ગુણ છે. અનછતો આપણે બધાને કહેશે અનછતો કઈ જાતનો શબ્દ છે? ભલે જૂનો શબ્દ છે, પણ અનછતોની અંદર બે વસ્તુ આવે છે. એક, અહંકાર વગરનો. અનછતો એટલે કે હવે હું અહંકારી નથી રહ્યો, હવે મારી અંદર અહંકાર નથી, હું સાચો ભક્ત થયો છું. એ જે સાચો ભક્ત હોય તે અહંકાર વગરનો હોય. અને એટલા માટે જ આપણે કહીએ કે જે અહંકાર વગરનો જે ભક્ત છે એ અનછતો કહેવાય. કબીરે પણ કહ્યું છે, કબીર ગર્વ ન કીજીએ, ઊંચા ન દેખ આવાસ, કાલ પરો ભૂઈ લેટના, ઉપર જમસી ઘાસ. કે કોઈ પણ જાતનો અહંકાર ન કર. એનું કારણ છે કે તું તારા મકાન ઉપર અહંકાર કરતો હોય, તારી ગાડીઓ પર અહંકાર કરતો હોય, તારા ભૌતિક સુખો પર અહંકાર કરતો હોય, એ તો બધું તારા ગયા પછી ખંડેર થઈ જવાનું છે. અને તું ખંડેર ઉપર ખોટો ખોટો અહંકાર કરે છે. જે ખંડેર નથી થવાનું એ તત્વની સાથે તું જોડાઈ જા, શાશ્વતની સાથે તું જોડાઈ જા. જો તું એની સાથે જોડાઈ જઈશ ને તો પછી આ વાંધો નહીં આવે. એટલે અધ્યરુજી મહારાજે જ્યારે આપણને અનછતો શબ્દ આપ્યો ત્યારે પહેલું આ આપી દીધું, અહંકાર વગરનો ભક્ત એ અનછતો. અને બીજું અકિંચન. અકિંચન એટલે કે ભાઈ અકિંચન એટલે આપણે જેને કહીએ ગરીબ, પણ ભાવમાં ગરીબ નહીં, કરુણામાં ગરીબ નહીં, અનુકંપામાં ગરીબ નહીં. એ અકિંચન. અકિંચન એટલે પૈસા વગરનો પણ નહીં, પણ એવો ભક્ત કે જે હંમેશા ત્યાગીને ભોગવે. તેન ત્યક્તેન ભુંજીતા. વચ્ચે આપણને પ્રેમજીવન મહારાજે આ વાત કરી હતી ઈશાવાસ્યમ ઉપનિષદમાંથી કે સદગુરુએ આપણને માયાનો ત્યાગ કરવાનો નથી કહ્યો, પણ એ માયાની સાથે ચીટકી જવામાં પણ નથી કહ્યું. તેન ત્યક્તેન ભુંજીતા. એ ઈશની કૃપા તારી ઉપર થઈ છે. એ ઈશની કૃપા થઈ છે તો તું એનો ત્યાગ કરીને એને ભોગવ. ત્યાગ એટલે શું? તો કે તારું માલિકીપણું ને તું ત્યાગી દે અને પછી ન તું ભોગવ. એને શાંતિથી ભોગવ, સંતોષથી ભોગવ. તો એ વસ્તુને કિંમત રહેશે. અને એ વસ્તુ અહીં કહેવામાં આવે છે. જે અનછતો શબ્દ છે એ અનછતોની અંદર અહંકાર રહિતતા છે.
અને અકિંચનતા છે. આ બે ભેગા થાય એટલે અનછતો થઈ જાય. તો આપણે એવા ભગતની વાત છે અહીંયા. અને એવું જે ભગત છે એ ભગત પોતાની અંદરની ભક્તિ કાઢી શકે. જેને આપણે કહીએ છીએ કે જે દિવ્યતા છે એ દિવ્યતા શાની હોય? તો દિવ્યતા બે વસ્તુની હોય. એક નિર્ભયતા થયા હોય એની દિવ્યતા હોય કે હવે હું નિર્ભય થયો છું. નિર્ભય ખાટ કબીર કી. કબીર નિર્ભય કેમ હતા? એના તો કેટલા બધા દુશ્મનો હતા. મૌલવીઓ પણ એના દુશ્મનો હતા, અને મહંતો એના દુશ્મનો હતા, અને પંડિતો એના દુશ્મનો હતા, અને કેટલાય બીજા દુશ્મનો હશે. રાજા પણ એના દુશ્મન હતા એક વખત તો. છતાં પણ કે છે નિર્ભય ખાટ કબીર કી. કબીર નિર્ભય કેમ હતા? તો કબીર નિર્ભય હતા એનું કારણ છે લવ ફ્રોમ વિધિન. એમની અંદરથી જે પ્રેમ હતો, એમને અંદરથી જે પોતાના રામની ઓળખ થઈ હતી અને રામ માટે જે પ્રેમ હતો, એ અંદરની ઓળખના લીધે એમને બહાર નિર્ભયતા આવી ગઈ હતી. અને એટલે કે છે એક નિર્ભય રે તાહેરા સંત. ભગવાનને કહેવામાં આવે છે એક નિર્ભય રે તાહેરા સંત. તાહેરા એટલે ભગવાન. જે તારો સંત છે એ હંમેશા નિર્ભય રહેવાનો. એને જગતના કોઈ ભય સતાવે નહીં, એને જગતના કોઈ દુઃખ સતાવે નહીં. એવો એક આ નિર્ભય છે એની વાત અહીં કરવામાં આવેલી છે. તો અનછતોમાં આપણે જે સમજ્યા એ પ્રમાણે, હા, અનછતો લાઈન નંબર 30, યસ, આપણા વડુધોળમાં. સરસ ધ્રુવભાઈ. એટલે અનછતો શબ્દ બરોબર છે કે વડુધોળમાં પણ છે અને આપણા માયરે સિકોતરીમાં પણ છે, અને આપણે ગાઈએ છીએ. તો ફક્ત ગઈ જવાથી ફેર નહીં પડે. આપણે એને સમજીએ કે ક્યાં આગળ આવે છે, અને હવે જ્યારે અનછતો શબ્દ આવે તો આપણે અનછતો થવાનો પ્રયત્ન કરવાનો છે કે હું અનછતો છું. આપણી પોતાની ભક્તિ સબળ છે કે નહીં તે આપણે જોવાની રહી, અને એ વસ્તુની આપણે વાત કરી રહ્યા છે. તો આ જે ઉત્તમ પ્રકારની ભક્તિ આપણને આપવામાં આવી છે, એ ઉત્તમ પ્રકારની ભક્તિને આપણે જે સાખી ગ્રંથમાં હમણાં જે 100 અને 101 નંબરની જે સાખી લીધી એ સાખી જોઈએ. પરચા પાયા જીવના સાચા રામ કા નામ, અજામિલ ગુનિકા તરી તો ઓર પરચા કોણ કામ. પરચા પાયા જીવના. પરચા એટલે કે ચમત્કાર. જીવનજી મહારાજ અને કબીર આપણને ચમત્કારની વાતોમાં માનવાનું કહેતા જ નથી. ચમત્કારમાં માનતા પણ ન હતા. પણ એમને કહ્યું કે જો સાચો જ પરચો, સાચો ચમત્કાર જો તમારે કંઈક જોવો હોય તો આપણી અંદર જ છે, અને એ શાનો છે? તો કે રામ નામનો છે. અને ત્યાં આગળ એમને રામ નામનો મહિમા વધારી દીધો કે ભાઈ જે નામ ભક્તિ છે એ નામ ભક્તિ જ ખૂબ સુંદર છે, અને જે સુંદર નામ ભક્તિ છે એ જ ચમત્કાર છે. કારણ કે ભગવાનનું નામ એ એટલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે કે દરેક જગ્યાએ જઈ શકે, જેનો કોઈ દિવસ નાશ નથી. જો આપણે ભગવાનને મૂર્તિમાં જોવા જઈશું તો મૂર્તિ ખંડિત થવાની છે, એ અખંડિત નથી. આપણું જીવન અખંડિત છે, પણ આપણે એને ખંડિત માની છે. એનું કારણ છે કે શરીરનો નાશ થાય છે, આત્માનો નાશ નથી થતો હતો. તો જે અખંડિત છે, જેનો નાશ ન થઈ શકે, એની ભક્તિ થઈ શકે, એની ઉપાસના થઈ શકે. અને એટલા માટે અહીંયા જીવનજી મહારાજ આપણને કહે છે પરચા પાયા જીવના સાચા રામ કા નામ, અજામિલ ગુનકા તરી તો ઓર પરચા કોણ કામ. દાખલો આપ્યો છે આપણને અજામિલનો કે અજામિલ નારાયણ નારાયણ કરતા કરતા પાર પામી ગયો. પ્રહલાદનો પણ એની આગળ દાખલો આવ્યો હતો. ઘણા બધા છે કે જે નામ ભક્તિથી તરી ગયા, અને આપણને સૌને સદગુરુએ આપેલું નામ છે રામ કબીર નામ આપણને છે, કે જેની અંદર રામ અને કબીર, ભક્ત અને ભગવાનની એકાત્મતા છે. એવું સુંદર નામ આપણને મળ્યું છે. તો એ નામ પણ આપણા માટે પરચો જ છે, આપણા માટે ચમત્કાર છે. અને પછી 121 સાખીમાં પણ એ જ કહે છે કે પરચા પરબ્રહ્મ નામ કા સદગુરુ દિયા બતાઈ. સદગુરુએ આપણને બતાડી દીધું. સદગુરુ શું કરે? તો કે સદગુરુ આપણને સત દર્શન કરાવે. સત દર્શન, સત એટલે કે જે સાચું છે તેનું દર્શન કરાવે. તો સદગુરુએ આપણને પરચા પરબ્રહ્મ નામ કા સદગુરુ દિયા બતાઈ ઓર પરચા સબ જીવના ફાસફૂસ હો જાય. આપણને આ પુસ્તકની અંદર એ કહેવામાં આવ્યું છે કે બીજા બધા પરચા ખરા. કયા હતા? કે ભાઈ હાથમાં ઘણા લોકો કંકુ બતાડે, કોઈ આમ ઘસીને કંઈક અગ્નિ કરીને બતાડે, કોઈક ભ્રમ આપણી અંદર મૂકી દે કે આ જગ્યાના દર્શન કરશો તો આ થશે ને
ફલાની જગ્યાએ જશો તો ફલાનું થશે. એ જાત જાતના જે પરચાવાળું છે એ આપણને અંધશ્રદ્ધાની અંદર ભેળવી દે, માનતાઓમાં ભેળવી દે, અને એમાં જવા માટે આપણને સદગુરુ ના પાડે છે. સદગુરુએ કહ્યું કે બીજા બધા પરચા કેવા, તો કે ફાસફૂસ. સરસ શબ્દ વાપર્યો છે. ઓર પરચા સબ જીવના ફાસફૂસ હોઈ જાય. બીજા બધા પરચા જે તમને દોરે દિવસે તારા બતાડે એવા જેટલા બીજા પણ ચમત્કારો જે હોય એ બધા ચમત્કારો ફાસફૂસ હો જાય. આપણે દિવાળીમાં એક જમાનામાં ટોટા ફોડતા હતા, પેલા લવિંગિયા ટોટા. એ લવિંગિયા ટોટા છે ને, એની જો આખી હારમાળા સળગાઈ દઈએ ને તો ફૂટ 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 થાય. અને પછી ફૂટી ગયેલા ટોટાઓને જ્યારે જોવા માટે જઈએ ને તો કેટલા બધા ટોટાઓ ફૂટ્યા વગરના જ રહી ગયા હોય. એ ફાસફૂસ કહીએ આપણે એને, કે ફૂસ થઈ ગયો, એ ફૂટ્યો જ ના. અને એ આ બધા ચમત્કારની વાત છે કે એ ચમત્કારો જે છે એ માનવ સર્જિત છે. કુદરત ચમત્કારો નથી કરતી. કુદરત પોતાના ન્યાય પ્રમાણે ચાલતી હોય છે, પોતાના નિયમો અનુસાર ચાલતી હોય છે. એ ચમત્કાર નથી કરતી હોતી. માનવ બીજા માનવને આકર્ષણ થાય, પોતાનું ટોળું લાંબુ થાય, મોટું થાય, એટલા માટે પોતાની મોટપ વધારવા માટે માનવ સર્જિત ચમત્કારો કર્યા કરતો હોય છે. આપણે એને જાદુ કહીએ છીએ. જાદુ ટોના બરોબર છે, કારણ કે જાદુ કરતો કહે છે કે આ તો મારી હાથ ચાલાકી છે. પણ જે આપણને ખોટા રસ્તે દોરવા માંગતો હોય એ આ ચમત્કારોની વાતો કરે અને પછીથી આપણને કહે કે તમને તો રાહુ નડે છે ને કેતુ નડે છે ને આ ગ્રહ નડે છે તો આટલું કરવું પડે, અને કરી કરીને આપણને ઊંધા રવાડે ચડાવે, આપણી ભક્તિને નબળી બનાવે. નબળી બનાવે એવી કોઈ પણ કાર્ય નહીં કરવું, એવું સદગુરુ આપણને આ 101 નંબરની સાખીમાં કહે છે. 101. આપણે ચાંદલો 101 કરીએ છીએ. કુદરતી રીતે 101 જગ્યા પર આવીને ઊભું થઈ ગયું છે. અને 101મી સાખીની અંદર આપણને કહે છે કે બાકી બધા પરચા ફાસફૂસ હોય. તો સંતો, આપણે ફાસફૂસ તરફ ન વળતા જે સાચો નામ ભક્તિનો જે ચમત્કાર છે એ નામ ભક્તિ તરફ વળીએ એવા સુંદર ભાવ સાથે વિરમું છું. આવતા રહેજો, મળતા રહીશું સાંજે સંધ્યા આરતીમાં. આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભરતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને રામ કબીર, પ્રભાતના રામ પ્રેમ કબીર. ભર્યા રામ કબીર, 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 રામ કબીર. સમજીને બરાબર આપણે હાથીને મૂકીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. સર્વે ભક્તો આંડે મારવા નહીં, એમની ભક્તિ કરીને આપણે જીવન કલ્યાણ કરીએ. ત્યારે ભક્તોને પ્રેમ રામ કબીર. રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર, રામ રામ કબીર. કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર.